એક સમાચાર સુરતથી, જ્યાં વેપારી પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી। સુરત ટેક્સટાઇલ માર્કેટના ફરિયાદી વેપારી પાસે ગ્રે કાપડનો જથ્થો લઈ જઈ રૂપિયા 1 કરોડ 98 લાખની છેતરપિંડી કરી। સુરત ઇકોસેલ પોલીસે આરોપી હિતેશ વગાસિયાને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપીએ પોતાના અન્ય મિત્રો સાથે મળી ફરિયાદીના જીએસટી નંબર અને તેના ફોર્મનો દુરુપયોગ કર્યો હતો। આરોપીએ વેપારી પાસેથી 1 કરોડ 98 લાખના ગ્રે કાપડનો જથ્થો લીધો હતો અને પેમેન્ટ પણ ચૂકવ્યું ન હતું। જે મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને જેમાં પોલીસ આરોપી હિતેશ વગાસિયાને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે। જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરી તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો ફરતો હતો હિતેશ વગાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જીએસટી નંબર અને તેના ફોર્મનો ખોટો ઉપયોગ કરી અને રૂપિયા 1 કરોડ 98 લાખનો વધુનો કાપડનો જથ્થો લઈ છેતરપિંડી મામલો સુરત ઇકોસેલ પોલીસ દ્વારા આરોપી હિતેશભાઈ કાનજીભાઈ વગાસિયાને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીએ પોતાના અન્ય 7 મિત્રો સાથે મળીને ફરિયાદીના જીએસટી નંબર તથા ફોર્મનો દુરુપયોગ કર્યો હતો અને આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1 કરોડ 98 લાખનો ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ પણ ચૂકવ્યું ન હતું। આ રીતે મોટી છેતરપિંડી આચરી હતી। જે મામલે આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી। ત્યારે સુરત ઇકોસેલ પોલીસ દ્વારા તપાસ કરતા આજરોજ આરોપી હિતેશભાઈ કાનજીભાઈ વગાસિયાની ધરપકડ કરી છે। આ ઉપરાંત આ સમગ્ર જે કાંડ છે છેતરપિંડીના બનાવમાં કુલ અન્ય 7 જેટલા આરોપીઓ છે તેની પણ હાલ નાસ્તા ફરતા આરોપીઓ છે। ત્યારે હાલ ઇકોસેલ પોલીસ દ્વારા આરોપી હિતેશભાઈ કાનજીભાઈની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ એકબીજાના મેળા પીપળામાં જે છે ફરિયાદીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી તેનો ફોર્મ પર સહી સિક્કા કરાવી 1 કરોડથી વધુ રૂપિયા 1 કરોડ 98 લાખનો વધુનો ગ્રે કાપડનો જથ્થો ખરી તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું। તે ઉપરાંત આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ઇકોસેલ પોલીસે આરોપી હિતેશભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન જસમીત સાથે જયેન્દ્ર પાંડે, ટીવી18 ગુજરાતી, હકતી ગુજરાતી, સુરત।